પૂજ્ય અપૂર્વ મુનિ સ્વામી અને જ્ઞાન વત્સલ સ્વામીના વિડીયો સૌથી પહેલાં મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો. ધન્યવાદ. થોડાક સમય પહેલા સાહેબ એક ઇન્ટરવ્યુ વાંચતો હતો બિલ ગેટ્સનો. બિલ ગેટ્સને પ્રશ્ન પૂછ્યો કે તમારી પાસે બહુ જ મોટું એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી, છતાં વર્ષોથી તમે વર્લ્ડ ફર્સ્ટ બિઝનેસમેન તરીકે આવો છો, સૌથી ધનિક વ્યક્તિ તરીકે આવો છો. વોટ્સ ધ સિક્રેટ બિહાઇન્ડ યોર સક્સેસ? તમારી પાસે એવી કઈ એસેટ છે? મોટે ભાગે કોઈકની સગાઈ કરવી હોય ને ત્યારે પૂછે છે કે કેટલી જમીન છે. મોરબી વાળા તો ખાસ, પાટીદારો તો છોડતા જ નથી. એમાં ભલે રહેવું છે શહેરમાં, પણ ગામમાં જમીન જોઈએ છે. સીમમાં જવું નથી, જીમમાં જવું છે. સીમમાં જતા હતા એટલે જીમની જરૂર જ નહોતી. સીમ બંધ કરી એટલે જીમ શરૂ થયા. પણ છતાં ગામમાં જમીન જોઈએ છે, ઘર જોઈએ છે મોટું. આપણે વાત એ કરીએ છીએ, તમારી પાસે બિલ ગેટ્સને પ્રશ્ન પૂછ્યો કઈ એસેટ છે? મોટે ભાગે આપણે ફિઝિકલ એસેટ્સ બતાવતા હોઈએ છીએ. બિલ ગેટ્સ બોલ્યા કે આઈ હેવ ઇન્ટેલેક્ચ્યુઅલ કેપિટલ. મારી પાસે ઇન્ટેલેક્ચ્યુઅલ કેપિટલ છે. They can run the nation. They can guide the nation. They can change the attitude of the people. આજે અહીંયા જે બેઠા છો ને, ભલે થોડાક હોઈએ, પણ એજ્યુકેટેડ પર્સન પાસે જે પાવર છે ને, બીજાને ગાઈડ કરી શકે પાવર છે. બસમાં 60 જણા બેસેલા સુઈ જાય તો કોઈ જ વાંધો નહીં, પણ ડ્રાઈવર ખાલી ઝોલું ખાઈને તો હાઈટ ને વાંધો. અનએજ્યુકેટેડ માણસોનો ઓછો રોલ છે. એજ્યુકેટેડ માણસો ડ્રાઈવર ઓફ ધી સોસાયટી. સો વી આર ધ રોલ મોડેલ ફોર ધી સોસાયટી. થોડાક વર્ષો પહેલા ન્યુયોર્ક ટાઈમ્સની અંદર એક આર્ટિકલ આવ્યો હતો. થોમસ ફ્રોઇડમેન એના ઓથર છે. થોમસ ફ્રોઇડમેને આર્ટિકલમાં લખ્યું છે કે અમેરિકાની અંદર જ્યારે છોકરાઓ રસોઈ જે એની મમ્મીએ બનાવી હોય એની પછી જમ્યા પછી વધારે એઠવાડ વધારે જૂઠ છોડી દે, એ સમયે અમેરિકાની માતા એમ કહેતી કે બેટાઓ કે દીકરીઓ જમી જાઓ. ભારતના 20 કરોડ માણસોને એક ટંકનું પણ જમવાનું મળતું નથી. વર્ષો પહેલા અમેરિકાના બાળકોને ભારતના ભિખારીઓ બતાવવામાં આવતા હતા. મને પ્રસંગ ખબર છે, એમાં નોંધ્યું છે, થોમસ ફ્રોઇડમેન લખ્યું છે, ઓબામાએ ડિક્લેર કર્યું હતું અમેરિકાના સ્ટુડન્ટ્સને કે બરાબર ભણજો, નહીં ભણો તો ભારતની યુવા પેઢી અમેરિકાની નોકરીઓ લઈ જશે. અમેરિકાને ભારતની કોઈ મિસાઇલની બીક નથી, કારણ કે ભારતની એક પણ મિસાઇલ અમેરિકા પહોંચે એટલી રેન્જ જ નથી. ભારતની બ્રહ્મોસ નહીં, પૃથ્વી નહીં, અગ્નિ નહીં, એક પણ મિસાઇલની રેન્જ નથી. આપણે ચાઇના અડધું કવર કરીએ અને પાકિસ્તાન આખું, એમાં ઘણું થઈ ગયું. પણ અમેરિકાને બીક છે ભારતની યુવા પેઢીની, યુવાનોની બીક છે. અને પણ કયા યુવાનોની? ભણેલા યુવાનોની. અભણની તો ભારતને પોતાની બીક છે. ભણેલા માણસોની બીક છે. સો ટુડે વી લીવ ઇન ધ એજ ઓફ એજ્યુકેશન. એજ્યુકેશનના જમાનામાં જીવી રહ્યા છે. એટલે બધાને મારી વિનંતી છે, એક તો સ્વાગત સરસ કર્યું આપ બધાએ, ખૂબ સુંદર સાફા ધારણ કરીને. લગ્નમાં સાફા જોયા છે, પણ સરસ્વતીના ઉપાસકો પણ સાફા ધારણ કરે અને આટલું સુંદર માહોલ બનાવ્યો છે આરતી કરી મહાનુભાવો માટે. સો કોંગ્રેચ્યુલેશન્સ ફોર ઓલ ધીસ થિંગ્સ. આપના સંકુલમાં એક ફેમિલી એટમોસ્ફિયર છે, કોર્પોરેટ નહીં, ફેમિલી વાતાવરણ છે. દરેક આત્મીયતાથી જોડાયેલા છે. આજે થોડીક વાતો આપ સૌ કોઈ સાથે શેર કરવી છે. આમ તો બ્રિજેશભાઈ આખા દિવસમાં 4થો 5મો કાર્યક્રમ છે ને હજુ એમને ફંક્શનમાં જવાનું છે. જ્યારે વ્યક્તિ મંત્રી બને ત્યારે એક શહેરના મટીને આખા રાજ્યના બની જાય છે. એમને ઘણો સમય આપ્યો છે. માનનીય કલેક્ટર સાહેબને પણ અન્ય કાર્યક્રમમાં જવાનું છે, છતાં બધાએ સમય આપ્યો છે. થોડીક વાતો આપ સૌ કોઈ સાથે શેર કરવી છે. 4D ફોર્મ્યુલા બધા જ યાદ રાખે. જેમ 4G કલ્ચર ગમે છે ને આપણને, 4G જરૂર છે. 4D, ફર્સ્ટ ડિટર્મિનેશન, સેકન્ડ ડેડિકેશન, થર્ડ ડિસિપ્લિન, ફોર્થ ડિવોશન.
This is the 4D formula for any successful personality. First, determination. આપણા સમાજમાં જો કોઈ ખૂટતું પાસું હોય તો એ ડિટરમાઇન પર્સનાલિટી નથી. આજે બાળકો 10મા 12મા ભણતા હોય ને ઘણા મારી પાસે આવે પૂછું શું બનવું છે નક્કી નથી. એક છોકરાને 10મામાં અત્યારે ભણે છે, પેપર કેવું ગયું રોજ મળી જાય ને, તો કેવું ગયું, મને કે આવ્યું એવું ગયું, મને કેવું બહુ બગાડતો નથી, સપ્લિમેન્ટરી ચોખ્ખી જ રાખવું, લીટા પાડું જ નહીં, લખવું તો લીટા પડે ને. મેં એને પૂછ્યું કેટલા માર્ક્સ આવશે, મને કે લખવાનું કામ મારું છે, આપવાનું કામ એનું છે. હા, મેં મારું કામ પતાઈ દીધું છે. મને કે સાહેબના મૂડ પર આધાર, ચા ના પીધી હોય તો નાય આપે, ઘરવાળા સાથે બબાલ કરી હોય તો નાય આપે માર્ક્સ. આ મેન્ટાલિટી એ સાચી મેન્ટાલિટી નથી. ડિટરમાઇન પર્સનાલિટી. ગાંધીજીનું સ્ટેચ્યુ ઇન્કમટેક્સના પુત્ર ત્યાં મૂક્યું છે. નીચે સેન્ટેન્સ લખ્યું છે, કાગડા કૂતરાના મોતે મરીશ પણ સ્વરાજ્ય લીધા વિના પાછો નહીં ફરું. એક દાળ ભાત ખાનારો વાણીઓ, ગાંધીજીની આત્મકથા સત્યના પ્રયોગો વાંચજો. એક વ્યક્તિમાં તાકાત શું હોઈ શકે? રાજકોટમાં જ ભણેલા છે પાછા, અહીંયા જ આલ્ફ્રેડ સ્કૂલમાં ગાંધીજીનું સ્ટડી છે અને ગાંધી મ્યુઝિયમ છે અહીંયા. મરિયમબાઈનો કેસ લડવા માટે ગાંધીજી ઊભા થયા અને હાથ ધ્રુજતા હતા. ગાંધીજી કાગળિયામાં લખેલું નહોતા વાંચી શકતા. ઇટ વોઝ હિઝ કન્ડિશન, બટ હી ડિટરમાઇન. આફ્રિકાના મારિઝબર્ગના રેલવે સ્ટેશન પર, આઈ હેવ બીન ધીર ઇન આફ્રિકા. ગાંધીજીને જ્યાં ધક્કો માર્યો તો ત્યાં અમે એક્ઝેક્ટ ઊભા રહ્યા આફ્રિકા ગયા ત્યારે, પીટર્સબર્ગ. અને ગાંધીજીનો ટોલ્સ્ટોય આશ્રમ ને બધું ત્યાં જોયું. ટ્રેનમાંથી ગાંધીજીને ફેંકી દીધા અને એ સમયે ગાંધીજીએ નક્કી કર્યું કે જે વ્હાઈટ લોકોએ મને ટ્રેનમાંથી ધક્કો માર્યો છે અને મને ખાલી ઇન્ડિયન્સને નહીં, મારા અનેક ઇન્ડિયનને અન્યાય કરી રહ્યા છે, રેસિઝમ કરી રહ્યા છે, એ ધોળિયાને દેશ ના છોડાવું તો હું ગુજરાતી નહીં. થોડુંક છે ને સ્પાર્ક થવું જોઈએ. આજનો કાર્યક્રમ છે ને સ્પાર્ક માટે જ છે. રોટલી શેનાથી થઈ ભાઈ? આ બેઠો છે પેલી લાઈનમાં બેઠો છે ને, તો સોફા પર 2 જણ, બાજુમાં નાનો બેઠો છે ને, રોટલી જોઈ ખાધી છે ને. હા, રોટલી કરવા માટે શું જોઈએ? ઘણું જોઈએ, પણ ગેસ જોઈએ ને, ગેસ, ઈંધણ જોઈએ. ખાલી ગેસથી રોટલીઓ નથી થતી, સળગતા ગેસથી રોટલીઓ થાય છે. ગેસના બાટલા પર રોટલી વણીને મૂકી દો, આખી પેઢી જતી રહે તોય હેકાય નહીં. સળગતા ગેસથી રોટલી થાય છે. ખાલી પેટ્રોલથી ગાડી નથી ચાલતી, ઇગ્નાઇટ પેટ્રોલથી ગાડી ચાલે છે. એટલે કલામ સાહેબે પુસ્તક લખ્યું છે ઇગ્નાઇટેડ માઇન્ડ્સ. કલામનું પુસ્તક છે ઇગ્નાઇટેડ માઇન્ડ્સ. મન પ્રજ્વલિત થવા જોઈએ. દરેક ગાડીમાં કીક માર્યા પછી કીકનું કામ શું હોય છે? જો 3-4 બેઠા હોય તો પગ મૂકવામાં કદાચ કામ લાગે. હવે તો ઓટો સ્ટાર્ટ આવી ગયા, પણ કીક મારતા આપણે. કીક કામ એક જ કરે છે, સ્પાર્ક કરે છે. આજનો આખો કાર્યક્રમ વિદ્યાર્થીઓ, વાલીઓ, ફેમિલી મેમ્બર્સ, ગેસ્ટ, સ્પાર્ક થઈએ. આપણી અંદર એક ધગશ જાગે, કંઈક કરી બતાવવું છે. હમણાં જ હું કલેક્ટર સાહેબ સાથે વાત કરતો હતો. જાણવા જેવી છે તો એમના માટે નથી બોલતા, પણ મારે આજે એમનો પરિચય કરાવવો છે. કેરલામાં ભણ્યા છે અને એન્જિનિયરિંગ કમ્પ્લીટ કર્યું આપે આપનું. ત્યાર પછી આઈઆઈએમ માંથી MBA કર્યું છે. અમદાવાદ આઈઆઈએમ માંથી MBA થયેલા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નહીં, આઈઆઈએમ ના MBA છે. ત્યાર પછી IFS કર્યું, ઇન્ડિયન ફોરેન સર્વિસીસ કર્યું. એ પણ સારી પોસ્ટ છે, પણ એના મનમાં ધગશ કે ના મારે IAS કરવું જ છે. આ જે ધગશ છે કે કંઈક કરી બતાવવું છે, અને IAS અધિકારી થયા. અમેરિકામાં પણ ત્યાં સર્વિસ હતી, બધું સારું ફ્યુચર હતું, પણ અમેરિકા છોડી અને ભારતમાં સેવા કરવા માટે આવ્યા કે રાષ્ટ્ર માટે કરવું છે કંઈક.
આજના કાર્યક્રમમાં મોટા લોકોને સ્ટેજ પર એટલે નથી લાવતા કે નરેન્દ્રભાઈની હાઈટ વધે, પણ મોટાને એટલે લાવીએ છે કે સામે બેઠેલાના મનમાં મોટા બનવાના વિચાર આવે. આજનો સમારોહ પૂરો થયા પછી એકાદ બે દીકરા દીકરીના મનમાં એમ થાય કે ભવિષ્યમાં મારે પણ આ સ્ટેજ પર બેસવું છે ને, તો કાર્યક્રમની સફળતા આવી ગઈ. ઇટ ઇઝ ધ ફાઇનલ અચીવમેન્ટ ઓફ ફંક્શન. તો પહેલું ડિટરમાઇન પર્સનાલિટી વિદ્યાર્થીઓ પાછળ બેઠા છે. ભણવું હવે કોરોનામાં છે ને થોડુંક તકલીફ વાળું થઈ ગયું છે. કોરોના એટલા ડિસ્ટ્રેક્ટ કરી નાખ્યા છે. હમણાં જ એક ભાઈ એના દીકરાને લઈને મંદિરે આવ્યા, એટલે મેં બાળક સામે જોઈને પૂછ્યું, કયામ ભણે? તો મારી સામે જોઈ રહ્યો. એટલે મને એમ કે ઇંગ્લિશ મીડિયમનો લાગે છે. એટલે આર યુ સ્ટડીંગ ઇન વિચ ક્લાસ? તોય જોઈ રહ્યો. બધું હિન્દીમાં લગાવીએ. કીધું આપ કોણ સી કક્ષા में पढ़ते हैं? ત્રણે ત્રણમાં જવાબ ના આપ્યો. પછી મેં બહુ કીધું એટલે પપ્પા સામે જોઈને કે પપ્પા હું કેમ ભણું? એટલે મેં એના બાપાને પૂછ્યું કે આવી પરિસ્થિતિ કેમ થઈ છે? મને કે સ્કૂલમાં મૂકવાનો ટાઈમ થયો એ પહેલા કોરોના આવી ગયો, એટલે આ પ્રમોશન વાળો છે. હવે પ્રમોશન વાળાને છે નોકરીએ લેવા નહીં, આ કોરોનામાં જે પાસ થયેલા છે ને એનો વીમો જ છે. તમે તો બહુ ડાયા છો. બે મિત્રો એકબીજાને પૂછતા હતા બોર્ડની એક્ઝામ પહેલા કે તે વાયરસને જોયો? તો કે ના, મેં વાયરસને નથી જોયો, પણ શું કામ છે? એ કે વાયરસ કેવો હોય ખબર છે? કે આપણે કોઈ રાજકોટમાંથી લગભગ કલેક્ટરે નથી જોયો. ત્રિવેદી સાહેબે વાયરસ નથી જોયો, તમે કોરોના જોયો? પણ લોકો આપણને એમ કે છે કે વાયરસ મંચુરિયન જેવો છે. ફોટોગ્રાફમાં મંચુરિયન જેવો વાયરસને બતાવે છે થોડોક આમ. એટલે એક મિત્ર બીજા મિત્રને પૂછે, તે વાયરસને જોયો કે નથી જોયો, પણ તારે કામ શું છે? એ કે મળે તો ડબ્બીમાં પૂરી દેવો છે, કે પછી શું કરવાનું? કે એક્ઝામ પહેલા ખુલ્લો મૂકવાનો. જો સ્ટુડન્ટ્સ રાજી થાય છે. એક છોકરો મને મળ્યો, મને કે સ્વામી આ રશિયા યુક્રેનની યુદ્ધ છે ને એની વચ્ચે બોર્ડની પરીક્ષા લેવી તમને વ્યાજબી લાગે છે? તારા ઘરમાં મિસાઇલ ક્યાં આવવાની છે? તું પરીક્ષા આપને. રશિયા યુક્રેનમાં તારે કઈ સમાજ સેવા કરવા જેવું નથી. પણ આપણી આ મેન્ટાલિટી છે, ડિટરમાઇન પર્સનાલિટી. ભણતવ્યમ તો બી મર્તવ્યમ, નહીં ભણતવ્યમ તો બી મર્તવ્યમ, તો કાયકુ માથાકૂટમ કર્તવ્યમ. ભણવાના તોય મરવાના, નહીં ભણવાના તોય મરવાના. શું કરવા માથાકૂટ કરવી? નહીં, ભણવું છે. ભારતને આદર્શ બનાવવું છે. અમેરિકાના વ્હાઈટ છોકરાઓ અર્પિતમાન દર્શનમાં એડમિશન લે ને સાહેબ, દમસાણીયા સાહેબ, એમાંય વ્હાઈટ વાળાને તો લાઈનમાં ઊભા રાખવા પાછા. ધોળિયાઓ લાઈનમાં ઊભા રહે આપણા દેશની સ્કૂલો કોલેજોમાં. થઈ શકે છે, થઈ શકે. તમે જે નક્કી કરો ને, આપણી પાસે આટલું ભગવાનનું બળ છે, ના શું થાય? એટલે બધા જેટલા છાત્રો બેઠા છે, અમેરિકામાં હાર્વર્ડ યુનિવર્સિટીમાં એન્ટ્રન્સ પર લખ્યું છે, એન્ટર ટુ લર્ન એન્ડ લર્ન ટુ સર્વ. કેટલીક કોલેજોમાં લખવું પડે છે એન્ટર ટુ લવ. અથવા લખ્યું નથી હોતું પણ છોકરા સમજી જતા હોય છે. પેલું ભણવું. આઈ વોઝ ઇન એમએસ યુનિવર્સિટી એટ બરોડા. અમારી કોલેજનું નામ હતું મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી. આ તો સરકારે પાડેલું નામ હતું. છોકરાઓએ પાડેલું નામ હતું મેરેજ સેટલમેન્ટ યુનિવર્સિટી. MS મેરેજ સેટલમેન્ટ યુનિવર્સિટી. ફર્સ્ટ યરમાં એન્ટર થયો ત્યારે એકલા નારાયણ હોય, ચોથા વર્ષે બહાર નીકળતા લક્ષ્મી નારાયણ થઈ ગયા હોય. ઘણા નારાયણ રાજી થાય છે. એકલા નારાયણ રહેશો ને 4 વર્ષમાં તો અનેક લક્ષ્મી મળશે, પણ જો લક્ષ્મી પાછળ 4 વર્ષમાં દોડ્યા ને તો સરસ્વતી નહીં મળે, લક્ષ્મી નહીં મળે. આ 4 વર્ષ દરમિયાન ખાલી સરસ્વતીની જ આરાધના કરો, લક્ષ્મીની બાજુ પર રાખો. લોકો તમારી સામે દોડતા આવે એ લેવલે પહોંચવાનું છે. એટલે ડિટર્મિનેશન. કરી જ શકાય, ધારીએ થઈ શકે. પ્રમુખ સ્વામી મહારાજ ખાલી 6 ચોપડી ભણેલી વ્યક્તિ, અને ગાંધીનગરમાં 23 એકરમાં, દિલ્હીમાં 100 એકરમાં, અને અમેરિકામાં 254 એકરમાં અક્ષરધામ બનાવી રહ્યા છે.
એટલે એક માનસિકતા કાઢી નાખો, મને ના આવડે, મારાથી ના થાય. ગાંધીજી એક વાક્ય સરસ બોલતા, જે કાર્ય એક માણસ સારું શક્ય છે તે અનેક સારું શક્ય છે. અને બીજું એક ઇંગ્લિશ કોટેશન બોલું છું, યાદ રાખવા જેવું છે. ઇફ વન કેન ડુ then I can do. If one can do, then I can do. કેટલાક શું બોલે? If one can drink, then I can drink. હા, એ મારી બાજુવાળો પીતો એટલે મેં થોડું લગાવ્યું. એમાંથી શીખો છો તો થોડુંક આ કરો ને. If one can do, then I can do. એના કરતા બીજું સરસ સેન્ટેન્સ છે, if one can't do, then I must do. બીજા ના કરી શકે તો મારે જબરજસ્તીથી કરવું છે. આજે મેસેજ આ લઈને જવાનું છે. વિદ્યાર્થી આલમને મારી વિનંતી છે. કેટલાકે મેં જોયું સ્ટુડન્ટે ગાલ પર ભારતના ધ્વજ ચિતર્યા છે. સરસ, અભિનંદન, સલામ છે બધા દેશવીરોને. પણ ગાલ પર ભારતના ધ્વજ ચિતરવા એ તો સારું છે, પણ હૃદયમાં ભારત માતા દ્રઢ થઈ જાય ને, અને તમારું નામ નરેન્દ્ર મોદી મન કી બાતમાં બોલે ને, એ ચિત્ર્યા કરતા વધારે છે. નરેન્દ્રભાઈ મોદી મન કી બાતમાં નાના નાના ગામડાના યુવાનોને પણ યાદ કરે છે. કુછ કર દિખાવો એસા દુનિયા સલામ ભરે. એક કરી બતાવવાની ભાવના છે. અર્પિત કોલેજમાંથી આવનારા વર્ષોમાં સાહેબ એવા ડોક્ટરો થાય, એવા એન્જિનિયરો થાય, એવા શિક્ષકો થાય, કલેક્ટરો, કમિશનરો અહીંયાથી થવા જોઈએ. તો અરુણ બાબુને લાગશે કે અહીંયા આપેલા 2 કલાક મારા સાર્થક થયા. એક કલેક્ટરનું સર્જન તો થયું. તો ફર્સ્ટ ડિટરમાઇન, સેકન્ડ ડેડિકેશન. સમર્પણ થવું પડશે. અમે લોકો સ્વિટ્ઝરલેન્ડ ગયા હતા. સ્વિટ્ઝરલેન્ડમાં બિલ ગેટ્સનું એક લેક્ચર હતું જીનીવામાં. આખા વિશ્વના તમામ દેશના ફાઇનાન્સ મિનિસ્ટર ભેગા થયા હતા. વિશ્વના તમામ દેશના ફાઇનાન્સ મિનિસ્ટર, હા, ગ્રામ પંચાયતના સભ્યો નહીં, તલાટીઓ નહીં, આખા દેશના નાણાપ્રધાનો ભેગા થયા હતા. અને એમાં બિલ ગેટ્સનું લેક્ચર હતું, અ બિઝનેસ એટ ધ સ્પીડ ઓફ લાઇટ. બિઝનેસ એટ ધ સ્પીડ ઓફ લાઇટ. બિલ ગેટ્સ અત્યારે દર કલાકે 4 કરોડ કમાય છે. દર કલાકે 4 કરોડ કમાતો હોય, હાથ ઊંચો કરો. સ્ટેજ વાળા કોક હશે વળી. અને 4 કરોડ કમાતો અહીંયા બેઠા હોય. બિલ ગેટ્સ કશું જ ન કરે ને રાત્રે 6 કલાક સુઈ જાય ને, સવારે 24 કરોડ રેડી હોય. આપણે ચાનું નક્કી ના હોય, જાતે બનાવવી પડે ઘણી વાર. કેટલા પાણી પીવી પડે. ઘરે મૂડ ના હોય તો આપણને નાઈ દે. એ ગરમ હોય, ચા ટાઢી હોય. બિલ ગેટ્સ સરસ વાત કરે છે કે મારી જે સફળતા મળી છે એના મૂળની અંદર સિએટલમાં, અમે સિએટલ જઈ આવ્યા લેબોરેટરીમાં, અને બિલ ગેટ્સનું છે સેન્ટર માઇક્રોસોફ્ટનું. ઓઢ્યા પાથર્યા વગર 3 દિવસ હું લેબોરેટરીમાં પડ્યો પાથરો રહેતો હતો. સખત મહેનત કરી છે. લોંગ ફેલોનું પણ સરસ વાક્ય છે, ધ હાઇટ્સ બાય ગ્રેટ મેન attained and kept with not sudden flight, but at the midnight their companions were sleeping and they were toiling upward the midnight. જ્યારે બધા જ સૂતા હોય ત્યારે તમે મહેનત કરશો ને. શિયાળો હમણાં જ ગયો છે. આપણે બધા છે ને સવારે ઉઠીએ ને ત્યારે એલાર્મ તો પછી જોઈએ છીએ, પણ રહી જઈમાંથી મોઢું કાઢ્યા પછી જોઈએ કે હજી કોણ કોણ હૂતું છે. જો આજુબાજુ એક બે હૂતા હોય ને તો પાછા ખેંચીએ થોડીક. જે સૂતા સામે જોશે એ ક્યારેય ઉઠી નહીં શકે. જે બ્રશ કરવા પહોંચી ગયો છે એની સામે જોશે ને તો રજઈ છોડવાનું મન થશે. ડેડિકેશન, સખત મહેનત. બિલ ગેટ્સે એની બારીઓ બંધ કરી ત્યારે દુનિયાને વિન્ડોઝ આપી શક્યા છે. જે બારીમાં બેઠો બેઠો કોકના લગ્નની ડીજે સિસ્ટમ સાંભળતો હોય શું કરે? કંઈક કરવાની ભાવના છે તો ડેડિકેશન, સખત મહેનત. એના સિવાય કોઈ રસ્તો નથી. 2 દિવસ પહેલા રાજકોટ શાપરમાં મારું એક લેક્ચર હતું. ટોક શો હતો, સ્પિરિચ્યુઆલિટી એન્ડ કોર્પોરેટ સેક્ટર. એમાં મારી સાથે ટોક શોમાં બેઠા હતા મોતીલાલ ઓસવાલના MD રામદેવ અગ્રવાલ.
મોતીલાલ ઓસવાલ સ્ટોક માર્કેટમાં ભારતનું બહુ જ મોટું નામ છે, 40,000 કરોડની એસેટ છે. સિમ્પોલોમાં પણ ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે, નાની મોટી કંપનીઓમાં પણ એ કરી રહ્યા છે. મંદિરે કલાક બેઠા, એમણે બહુ સરસ વાત કરી. બીજું તમે કઈ હાઈટ પર આ રીતે કેમ પહોંચ્યા? મોતીલાલ ઓસવાલ ગ્રુપ કેમ આટલે પહોંચ્યું છે? આપણને કોઈકની ઓડી, BMW, મર્સિડીઝ જોયા પછી મન થાય છે કાશ આપણી પણ આવી હોય. પણ કોઈક ગાડીને જોતા પહેલા આપણું ખિસ્સું મજબૂત કરવું પડે, અને ખિસ્સું એજ્યુકેશનથી મજબૂત થાય છે ને મહેનતથી મજબૂત થાય છે. રામદેવ અગ્રવાલે બહુ સરસ વાત કરી કે સ્વામીજી, મેં CA કમ્પ્લીટ કર્યું, 18 hours a day. I drink stock market, I sleep drink stock market. મને સૂતા જાગતા દરેક ક્રિયામાં મને અડધી રાતે ઉઠાડીને કોઈ પૂછે ને તોય મને સેન્સેક્સ ને નિફ્ટી યાદ હોય. તમારે ડેડિકેટેડ થવું પડે છે, તો જ સફળતા મળશે. અને પરીક્ષા પહેલા પૂછે કે સાહેબ આમ IMP શું લાગે છે? શું પૂછાય એવું લાગે છે તમને? ઓપ્શનમાં કેટલું નીકળે એવું છે? મહેનત નથી કરવી. યુ હેવ ટુ પે ધ પ્રાઇસ ફોર ધ પ્રેસિયસ થિંગ. 1 કિલો રીંગણા 50-60 રૂપિયા મળી જાય, પણ 1 કિલો હોનું ના મળે. વજનમાં સરખું જ છે પણ કિંમત જુદી છે. યુ હેવ ટુ પે ધ પ્રાઇસ ફોર પ્રેસિયસ થિંગ. કિંમત ચૂકવવી પડે. પ્રમુખ સ્વામી મહારાજ પાસે એક છોકરો આવ્યો અને સ્વામીજીને કે સ્વામી આશીર્વાદ આપો ને, મારે માઉન્ટ એવરેસ્ટ સર કરવો છે. ગુજરાતનો છોકરો, દેખાવમાં લાગે નહીં, અને પાછો કે આશીર્વાદ આપો, મારે માઉન્ટ એવરેસ્ટ સર કરવો છે. એટલે પ્રમુખ સ્વામી મહારાજે પૂછ્યું કયા પાણીથી નાવ છો? તો કે ઉનાળામાં ગરમ. તો કે પેલા ગિરનાર ચડી આવી. તું ઉનાળામાં ગરમ પાણી કાઠિયાવાડમાં નાય છે અને પાછું એવરેસ્ટની વાતો કરે છે. થોડીક તૈયારી. એટલે અહીંયા બેઠેલા તમામને મારી વિનંતી છે, ડેડિકેશન. થર્ડ થિંગ, ડિસિપ્લિન. આજે ક્યાંક ભારતની અંદર આપણા બધાના વીકનેસ હોય ને તો વી આર વેરી પુઅર ઇન ડિસિપ્લિન. એ ટાઈમની ડિસિપ્લિન, આપણી કર્તવ્ય નિષ્ઠાની ડિસિપ્લિન. સમાજમાં પોલીસોની કમી નથી, પોલીસ તત્વની કમી છે. સમાજમાં શિક્ષકોની ખોટ નથી, શિક્ષકત્વ ખૂટે છે. સમાજમાં નેતાઓની કમી નથી, નેતૃત્વ ખૂટે છે. સમાજમાં સાધુઓની ખોટ નથી, સાધુત્વની ખોટ છે. ખૂટતું તત્વ છે. આ તત્વ ઉમેરાવું જોઈએ, ડિસિપ્લિન. અને એમાં આપણને બધાને ડિસ્ટર્બ કરનારું જો કોઈ મોટું તત્વ હોય હવે, તો એ સોશિયલ મીડિયા છે. વિદ્યાર્થીની કારકિર્દીની પથારી ફેરવી નાખી છે અને હજુ તો વધારે ફેરવશે. જો જાગૃત ન થયા, મોબાઈલ નહોતો છતાં પણ આપણે જીવતા હતા, ઉલટાનું સારું જીવતા હતા. હવે આપણે બધા વી હેવ બીકમ ધ ટૂલ્સ ઓફ અવર ટૂલ્સ. આપણે આપણા જ સાધનના ગુલામ બની ગયા. કૂતરું સ્થિર ઊભું રહે અને પૂંછડું હલે તો વાંધો નહીં, પણ પૂંછડું સ્થિર રહે ને આખું કૂતરું હલે તો આ તો હારી તકલીફ કહેવાય. આવડો નાનો મોબાઈલ પૂંછડા જેવો આખા કૂતરાને હલાવે. આવડો નાનો મોબાઈલ ડિસ્ટર્બ કરી નાખે છે. એજ્યુકેશન સિસ્ટમ ઓનલાઈન આપણે કરવું પડ્યું, અને જે જાજો ઓનલાઈન રહે ને એને આઉટલાઈન થવાની પૂરેપૂરી સંભાવના છે. ઓનલાઈન અને આઉટલાઈન ને સીધો સંબંધ છે. ઘણી વાર આપણે પેલા કોઈક માણસ એકલો હસતો હોય ને તો આપણને લાગે આનું ખસી ગયું લાગે છે. હવે એકલો હસતો હોય તો સમજવાનું કે ક્યાંક કનેક્ટ થયો લાગે છે. હા, કા ડિસ્કનેક્ટ થયો હોય, કા કનેક્ટ થયો હશે. એટલા ગુલામ મોબાઈલના આપીને આત્મહત્યા. નાની નાની બાબતમાં ડિસ્ટર્બ થઈ જવાનું. આપણી એજ્યુકેશન સિસ્ટમ, ડિવોર્સિસ રેશિયો. પહેલા મારી પાસે દર અઠવાડિયે 1-2 સુસાઇડના કેસ આવતા હતા, અત્યારે 4-5 થયા છે. રાજકોટ જેલમાં અમે ગયા હતા પ્રવચન કરવા. ઘણા એમ થાય તમારે કેમ જેલમાં જવું પડ્યું? હું રાજકોટ જેલમાં ગયો અને વ્યાસ સાહેબ ને વોરા સાહેબ ને બધા જેલર મેં પ્રશ્ન પૂછ્યો કે સાહેબ રાજકોટની જેલમાં કેટલા કેદી છે? 200-300 હશે. મને કે ના એ તો જિલ્લા જેલ હતી ત્યારે, હવે તો સેન્ટ્રલ જેલ થઈ ગઈ, એટલે 900નો વધારો થયો છે. સરસ, ગુજરાતનો વિકાસ થયો. જેલોની સંખ્યા વધે, કેદીઓની સંખ્યા વધે, મેન્ટલ હોસ્પિટલ વધે, વૃદ્ધાશ્રમ વધે. ઇટ્સ નોટ સાઇન ઓફ રિયલ ડેવલપમેન્ટ. પણ તકલીફ શું છે? નાની નાની બાબતમાં ગુસ્સે થઈ જવાનું, મારામારી કરી દેવાની. સુરતમાં ગ્રીષ્મા નામની છોકરીના ગળા ઉપર ફેનિલ કટર ફેરવી નાખે, છરી ફેરવી નાખે ને મારી નાખે. ઇટ્સ અ સાઇન ઓફ લવ. લવ તો માવજત કરે, મર્ડર ના કરે. લવ માવજત કરે.
લવ છેલ્લા શ્વાસ સુધી સાચવે. જેના માટે પ્રેમ હોય, એના માટે આદર હોય, રિસ્પેક્ટ હોય, ઘસાવાની ભાવના હોય. કઈ ડિરેક્શનમાં આપણી યુવા પેઢી જઈ રહી છે? હવે એક પ્રસંગ મારે આંખ ખોલી નાખે એવો બધાને કહેવો છે. રાજકોટના એક ડોક્ટર 15 દિવસ પહેલા મને ફોન આવ્યો, રડવા લાગ્યા. મને કે સ્વામીજી સમય આપો, તાત્કાલિક મળવું પડશે. બોલાવ્યા. શું તકલીફ છે? મને કે મારો દીકરો 12th ની અંદર એના 99%, નોટ પર્સન્ટાઇલ, પર્સન્ટેજ. હી ગોટ એડમિશન ઇન MBBS કોલેજ. MBBS માં એડમિશન લીધું છે. સરસ કહેવાય, તમે ડોક્ટર, પત્ની ડોક્ટર, દીકરો પણ MBBS માં એડમિશન લીધું. મને કે સ્વામી તકલીફ હવે થઈ છે. ફર્સ્ટ MBBS માં ફેલ થયો, સેકન્ડ MBBS માં ફેલ થયો. એણે મને પૂછ્યા વગર 2.5 લાખ રૂપિયા વ્યાજવા લીધા છે અને બાઇક લઈ લીધું છે. ડ્રગ્સના રવાડે ચડી ગયો છે, સાયકિક બની ગયો છે. મારી પાસે એને લઈ આવ્યા, કાઉન્સિલિંગ એનું કર્યું. અત્યારે એને MBBS છોડી દેવું પડ્યું. રાજકોટમાં કમ્પ્યુટરના ક્લાસમાં હવે શીખવા માટે બેઠો છે. એક ડોક્ટરનો દીકરો, MBBS માં મળેલું એડમિશન. સાહેબ સરડવા સાહેબ, એજ્યુકેશન સિસ્ટમમાં કહેલા સાહેબ આ નાખો થોડુંક. ખાલી ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી બધાને નહીં હારા બનાવે, થોડીક આ સિસ્ટમમાં નાખો. ખૂટતું તત્વ આ છે. હમણાં એક વાલી મારી પાસે આયા, મને કે સાહેબ મારો દીકરો બહુ આઉટ લઈને ચડી ગયો. શું થાય છે? મને કે બાઇક માગે છે. તું લઈ આપો ને સગવડ હોય તો. મને કે હજી હાથમાં ભણે છે. તો ના લઈ આપતા. 7th માં ભણે છે, બાઇક માગે છે. મેં તું સમજાવો. મને કે બહુ સમજાયો, માનતો જ નથી. હવે જીત લઈને બેઠો છે કે તમે બાઇક નહીં લઈ આપો તો હું ટ્રક જતો હશે ને 150 ફૂટ રિંગ રોડ પર, એમાં નીચે જતો રહીશ, પછી હું મરી જઈશ. પછી તમારી બાઇકની ચિંતા જ નહીં. આવો ઉપાય એણે મને બતાવ્યો છે. એ કે સાઈ મારી પત્ની રડે છે, હું રડું છું, પણ માનતો જ નથી. અને અમને 5 દિવસની ટાઈમ લાઈન આપી છે, 5 દિવસમાં બાઇક લાવો નહીં તો દીકરો જતો રહેશે. એટલે મેં કીધું તો એને લઈ આવજો મારી પાસે. મને કે લઈ આવજો નહીં, લાયો જ છું. સ્કૂલે નથી ગયો. મને કે નક્કી કરી દીધું છે બાઇક આવે પછી સ્કૂલ જશે. રાજકોટની સ્કૂલમાં ભણે છે, 7મામાં. કીધું લાવો મારી પાસે. તો ઓફિસમાં એને બેસાડ્યો. એના બાપને મેં બહાર મોકલ્યા. મેં કીધું આને થોડો ICUમાં નાખવો પડશે. એટલે મેં પેલા મારી પાસે તમારા જેવા કોઈ હરિભક્ત કાજુ કતરી લઈને આવ્યા હતા, પ્રસાદ પેંડા કાજુ કતરી. એટલે મેં એને મોઢામાં મૂકીને ખવડાવ્યું, એની ટ્રીટમેન્ટ આપી. ઇમોશનલ થોડું બેલેન્સ રાખવું તો મને ડિપોઝિટ કરતા ફાવે ને. 20 મિનિટ સુધી એનું કાઉન્સિલિંગ કર્યું, બધું સરસ રીતે સમજાયું. પછી મેં એને કીધું કે બેટા હવે શું કરીશ? મને કે તમારો કન્વિન્સિંગ પાવર ગજબનો છે. તમે સખત રીતે સમજાવો છો, એકદમ ટેક્ટફુલી સમજાવો છો, લોજિકલી સમજાવો છો, સ્પિરિચ્યુઅલી સમજાવો છો. તો મારી તમને એક વિનંતી છે, મારા પપ્પાને સમજાઈ દો ને બાઇક લઈ આપે. બધું હારા 20 મિનિટ આના માટે નહોતી બગાડી. મારી 2 કાજુ કતરી ખાઈ ગયો લેવા દેવા વગરનો. નવી પેઢી આ છે. હું કહેવાય એ માંગુ છું, નવી પેઢી આ છે. એની વચ્ચે અમારે સાધુઓએ પણ રહેવાનું છે ને રાખવાના છે બધાને. પછી તે કન્વિન્સ થઈ ગયો, બાઇક નથી લીધું, અત્યારે રેગ્યુલર મંદિર આવતો પણ થઈ ગયો છે. પણ વાત મારે કરવી ડિસિપ્લિન. બધા જ યુવાનોને, બધા જ ભણદારાને, ન ભણદારાને વિનંતી છે કે પેરાસિટામોલ 1 લો ને તો તાવ જાય, પણ 10 લો ને તો તમે જાઓ. એમ 5-10 મિનિટ મોબાઈલ બરાબર છે, પણ 5-5 કલાક મોબાઈલ સારો નથી. શાકમાં મીઠાનું પણ પ્રમાણ હોય, મરચાનું પણ પ્રમાણ હોય, એમ દિવસમાં ને લાઈફમાં મોબાઈલનું પણ પ્રમાણ હોય, નહીં તો એ બગાડે. એટલે સોશિયલ મીડિયા, વ્યસન, દુરાચાર, અનાચાર, કેટલું ડ્રગ્સ પકડાઈ રહ્યું છે. અર્પિતમાંથી સંકલ્પ કરો, આમાંથી ભણેલો એક પણ માણસ વ્યસની હોવો ના જોઈએ. સ્ટાફમાં નાખો. નિર્વ્યસની સમાજ અહીંયાથી તૈયાર થવો જોઈએ. અમે ચા નથી પીતા, વી નેવર ડ્રિંક કોફી, ટી. 18 કલાક કામ કરીએ છીએ, આખી દુનિયામાં ફરીએ છીએ. અને કોઈ કહે કે પાવર જોઈએ, રેડબુલ પીવું પડે. એ રેડબુલ કી એસી કી તૈસી. રેડબુલ કોણ પીવે છે? કશું રેડબુલ પીતા નથી તોય પાવર છે. આ બધી ખોટી માન્યતાઓ છે. જવા મર્દો કી અસલી પહેચાન માણેકચંદ. બાયલાઓની પહેચાન છે, મર્દોની પહેચાન નથી.
શુરવીરતા હોય તો છોડી બતાવો, ખાઈ બતાવો નહીં, છોડી બતાવો. બધાને મારી વિનંતી, એમાં સ્ટેજ પર બોલનારા તો ખાઈ એને રાખો જ નહીં અહીંયા. હવે નવો નિયમ કરો, સ્ટેજ પર જે ફાકી ખાતો હોય બેસવા જ દેશો નહીં. જે સ્ટેજ પર બેસે, જે સમાજના રોલ મોડેલ હોય, ફાકીવાળા કેમ હોય? ચાલી શકે છે, હું થોડાક આકરા શબ્દો બોલું છું, પણ જરૂરી છે. ખાલી પોતા મારવાથી બાયપાસ સર્જરી ના થાય, છાતી ચીરવી પડે, ટાંકા લેવા પડે તો બાયપાસ સર્જરી થાય છે. રાજકોટના ફોટા બહુ સારા છે સાહેબ. ચિત્ર નગરી, ચિત્ર નથી, વિચિત્ર નગરી છે. દરરોજની 1-2 આત્મહત્યાઓ થાય, સુસાઇડ થાય, રેપ થાય. ચિત્ર નગરી છે નહીં. જ્યાં સુધી રાજકોટ ચારિત્ર નગરી નહીં બને ને ત્યાં સુધી એ રાજકોટ સારું નહીં થાય. ચારિત્ર નગરી બનવી જોઈએ. બધાને મારી વિનંતી છે, સોશિયલ મીડિયા, વ્યસન અને ફેમિલીને ટાઈમ આપજો. બધા જ આ જેટલા પરણેલા બેઠા છો ને, બધા જ પરિવારને સમય આપો પૂરેપૂરો, સંતાનોને સમય આપો. એક ભાઈને મેં પૂછ્યું, દીકરા દીકરીને ટાઈમ આપો છો? મને કે ટાઈમ નથી રહેતો, બહુ ધંધો એટલો છે ને. જેને સમય ન રહેતો એવા બધા જ વાલીઓને હું રિક્વેસ્ટ કરું છું, ઇફ યુ ડુ નોટ હેવ ટાઈમ ફોર યોર ચિલ્ડ્રન, યુ ડુ નોટ હેવ રાઇટ ટુ પ્રોડ્યુસ ધ ચિલ્ડ્રન. જો સંતાનો માટે સમય ન હોય ને તો સંતાન પેદા કરવાનો કોઈ અધિકાર નથી. બિલ ભરવાની તેવડ ના હોય તો ફોન ના લેવાય, પેટ્રોલના પૈસા ના હોય તો ફોર વ્હીલ ના લેવાય. એમ છોકરાઓ માટે ટાઈમ ના હોય ને તો છોકરાઓને જન્મ ના અપાય. સમય આપવો જોઈએ, પત્નીને સમય આપો, પરિવારને સમય આપો. આપણા ગુજરાતના માણસોના ઘર એક થવા જોઈએ. રાજકોટ ગાંધીગ્રામમાંથી સ્ટર્લિંગ હોસ્પિટલની સામેથી એક ભાઈ મને મળવા માટે આવ્યા. મને કે દાદા હતા, મને કે સ્વામી 2 મહિને 1 દિવસ મંદિરમાં ખવડાવશો? કેવો પ્રશ્ન પૂછ્યો. દર 2 મહિને 1 દિવસ મંદિરમાં ખવડાવશો? દાદા આવું કેમ કહો છો? મહિને ખવડાવું, દર 2 મહિને 1 દિવસ કેમ? મને કે નાના સ્વામીજી, 2 મહિને જ એકવાર મારે ખાવાની જરૂર છે. તો કેમ? મને કે 2 દીકરા છે, બંને ભાગલા પાડ્યા છે કે 15 દિવસ આ ખવડાવશે ને 15 દિવસ આ ખવડાવશે. 30 દિવસનો મહિનો, એમાં તકલીફ નથી, પણ 31 દિવસના મહિનામાં 2માંથી એકેય ડીશ આપતા નથી. આ રાજકોટના ગાંધીગ્રામની ઘટના છે. સ્ટર્લિંગ હોસ્પિટલની બાજુના એક પ્રોફેસરે જ પોતાની સગી માતાને બિલ્ડિંગ પરથી નાખી દીધા અને મરી ગયા, અને પ્રોફેસર અત્યારે જેલમાં છે. વોટ્સ ધ મિનિંગ ઓફ એજ્યુકેશન? તમે એમ માનો છો કે ડોક્ટરો વધી જાય, એન્જિનિયરો વધી જાય? મારી પાસે ડોક્ટરો રડવા આવે છે, એન્જિનિયરો રડવા આવે છે. આ રાજકોટના પેલા બિઝનેસમેન બિલ્ડરે આત્મહત્યા કરી, એના 3જા દિવસે રાજકોટના બહુ જ મોટા બિલ્ડરનો મને ફોન આવ્યો છે. મને કે જલ્દી ટાઈમ આપો, મારે લટકવું પડે એવું છે. બહાર પરિસ્થિતિ આ છે. એટલે લાસ્ટ ટોપિક મારો છે ડિવોશન. ભગવાનમાં શ્રદ્ધા પૂર્ણ રાખો. વી આર ઓલ એન્જિનિયર્સ. અમે કોઈ અભણ બાવા નથી. ભારતીય સંસ્કૃતિ ઋષિની સંસ્કૃતિ છે ને કૃષિની સંસ્કૃતિ છે. We have dedicated our whole life for the society, for nation. I was the single son of my parent. Although we left our parent for the people like you. For nation. અમારે 1 રૂપિયાની અપેક્ષા નથી, પણ રાષ્ટ્ર ભારત કેમ મહાન ન બની શકે? થઈ જ શકે. એટલે ડિવોશન, જે ભગવાનમાં તમે માનો છો, પૂર્ણ શ્રદ્ધા રાખો, થોડોક સમય આપો. મનમોહન સિંહ 10 વર્ષ ભારતના વડાપ્રધાન રહે તો એ શીખ ધર્મની પાઘડીને ટકાવી શકે છે. પાકિસ્તાનનો કેપ્ટન ઇન્ડિયા વર્સિસ પાકિસ્તાનની મેચમાં લોન પર 5 વખત નમાજ પઢી શકે છે. તો આપણે હિન્દુ હોઈએ કે જે ધર્મના હોઈએ, એના રિચ્યુઅલ્સનું પાલન કેમ ન કરી શકીએ? We can do. We have to do. કરી શકવું જોઈએ. નરેન્દ્રભાઈ મોદીને યાદ કરવા છે. હું રાજકારણની વાત કરવા માટે નથી આવ્યો. એ વ્યક્તિમાં જે ગટ્સ છે, એ વ્યક્તિમાં જે કમિટેડ નેચર છે. અમેરિકાએ વિઝા આપવાની ના પાડી હોય ને અમેરિકા રેડ કાર્પેટ વાંકું વળીને પાથરે, એ આપણા વડાપ્રધાનની તાકાત છે. અને અમેરિકાના ઓડિટોરિયમની અંદર 50,000 ને લાખ અમેરિકનો સાંભળવા આવે, એ આપણા વડાપ્રધાનની તાકાત છે. તો કમિટેડ નેચર. જ્યારે ઇંગ્લેન્ડના ICS અધિકારી, એ સમય IAS નહોતું, ICS હતું, સુભાષચંદ્ર બોઝના સમયમાં, બ્રિટન એક્ઝામ લેતું હતું, ત્યાંથી ઇન્ડિયામાં આવતા એ લોકો, ત્યારે ત્યાં એ લોકોને કહેવામાં આવતું કે ભારતમાં તમે સિવિલ સર્વિસીસ કરવા જાઓ છો ને તો 2 વ્યક્તિનું ખાસ ધ્યાન રાખજો. 2 કયા વ્યક્તિ?
એ એક હાફ નેકેડ ફકીર મિસ્ટર ગાંધી, જે અડધા જ કપડાં પહેરે છે પણ બાકીના કાઢી લે એવા છે. હાફ નેકેડ ફકીર છે પણ એ ખતરનાક છે. અને બીજા મિસ્ટર પટેલ, સરદાર પટેલ, એ બ્લેન્ક ચેક પર સહી કરી દે એવા છે. આજથી 100 વર્ષો પહેલા પણ બ્રિટનને ભારતના 2 જ માણસની બીક હતી અને બંને ગુજરાતી હતા. આજે પણ આખા વિશ્વને ભારતમાંથી 2ની જ બીક છે ને 2 ગુજરાતી છે. આપણે કેમ ના કરી શકીએ? ચોક્કસ થઈ શકે એમ છે. તો ડિવોશન, અધ્યાત્મને સાથે રાખીને. અમેરિકન કરન્સીમાં લખે છે ઇન ગોડ વી ટ્રસ્ટ. હું વોશિંગ્ટન ડીસીમાં ગયો છું અને ત્યાં પાર્લામેન્ટમાં લખ્યું છે વી ટ્રસ્ટ ઇન ગોડ. બધે લખ્યું છે. તો આપણે કેમ નથી માનતા? તો પૂર્ણ શ્રદ્ધા સાથે. જિંદગીના કેટલાક પ્રશ્નો એવા છે જેના જવાબ ગૂગલમાં નથી મળતા, માઇક્રોસોફ્ટમાં નહીં મળે. એટલે લગ્નના 25 વર્ષે પણ બિલ ગેટ્સને છૂટાછેડા લેવા પડ્યા. જેફ બેઝોસનું પણ છૂટું થયું. કોલાવરી ડીની ડાઈ વાતો કરનારા ધનુષનું છૂટું થયું. અને ફિલ્મના પડદા ઉપર સત્યમેવ જયતેની મીઠી મીઠી વાતો કરનારા આમિર ખાનને તકલીફ થઈ છે. અને પેલાને 55 વર્ષે તજી ગોઠવાતું નથી હરખું. અધ્યાત્મને સાથે રાખો. પરણ્યા પછી ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી લગભગ કામ લાગતું નથી. બરાબર છે ને સાહેબ? ઘરમાં તમે કલેક્ટર લગભગ નહીં હો. હા, ઘરમાં ધાર્યું ન થાય. બરાબર ને? બધા બેઠા છે, આ તો ફ્રેન્ડલી કન્વર્ઝેશન છે. પણ બધાને એક જીવન જીવવાની વિદ્યા શીખવાની છે. એના માટે અધ્યાત્મ જરૂરી છે. તો આજે ખાસ બધાને વિનંતી છે. સરસ કાર્યક્રમનું આયોજન કર્યું છે. ઘણું મોડું થયું છે. બધાને જમવાનું પણ બાકી છે. અને બધા સરસ આજે સંકલ્પ કરીએ. ભારત મહાન હતું, કેમ મહાન ના કરી શકીએ? આપણે આટલા 1.25 અબજની જનસંખ્યા, આટલા સંતો, આટલા અવતારો, વિશ્વમાં આટલા ભગવાન ક્યાં પ્રગટ થયા છે? રામ ભગવાન, કૃષ્ણ ભગવાન, સ્વામિનારાયણ ભગવાન, આવા પવિત્ર સંતો આપણા દેશમાં છે. આપણે બધા જ સાથે મળીને ખોલા ઉપાડ કરીએ ને, આઝાદી કા અમૃત મહોત્સવ, અને વિશ્વ આખાની અંદર ભારતનું નામ રોશન થાય એ લેવલ સુધી આપણે ભારતને પહોંચાડવું છે. છેલ્લે એક વાત બોલીશ, બધા જમણો હાથ ઊંચો કરીને પછી એનજી લાવજો. यूनानो मिस्र रोमा सब मिट गए जहां से, अब तक रहा है बाकी नामो निशा हमारा, कुछ बात है कि हस्ती मिटती नहीं हमारी, सारे जहां से अच्छा, जोरથી બોલો, सारे जहां से अच्छा. આખા વિશ્વમાં ભારત જેવો શ્રેષ્ઠ કોઈ દેશ નથી, હિન્દુસ્તાની પ્રજા જેવી કોઈ પ્રજા નથી. અને આપણે બધા જ સાથે મળીને એવી મહેનત કરીએ કે આખા વિશ્વને ભારતના કદમોમાં ઝૂકવું પડે. અને અત્યારે પ્રયત્ન બધા જ કરી રહ્યા છે. ફરીથી ખૂબ સુંદર કાર્ય કરવા બદલ સિનોજિયા સાહેબને અભિનંદન. આવી જ રીતે આપના દ્વારા સતત એજ્યુકેશનના, મોરાલિટીના ફંક્શન થતા રહે. માનનીય મિર્ઝા સાહેબ સમય કાઢીને ખાસ પધાર્યા છે. એમનું સ્વાસ્થ્ય પણ સારું રહે ને એમના લીધે આખા ગુજરાતનું સ્વાસ્થ્ય સારું રહે. ગ્રામ્યનો વિકાસ કરે છે. ઘણા બધા ખાતા કેબિનેટ કક્ષાના જ અમારા મિનિસ્ટર છે અને સતત મહેનત કરી રહ્યા છે. એમનો પણ ખૂબ ઉત્કર્ષ થાય, એમના દ્વારા સમાજનો ઉત્કર્ષ થાય. માનનીય કલેક્ટર સાહેબની નિશ્રાની અંદર પણ રાજકોટ સ્વસ્થ રહે અને આપણે બધા સાથે મળીને રાજકોટને બેસ્ટ ડિસ્ટ્રિક્ટ ઓફ ગુજરાત બનાવી શકીએ. બધા જ સાથે મળીને, જેટલા શિક્ષણવિદ બેઠા છે અને અમે બધા રેડી છીએ જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે. અમારે બીજો કોઈ ધંધો નથી. સમાજને સુધારવા સિવાય અમારે કોઈ ધંધો જ નથી. રાષ્ટ્રને આગળ લઈ જવા સિવાય કોઈ ધંધો જ નથી. અને દેશને આગળ લઈ જવું એ જ અમારું મિશન છે. ટુગેધર વી કેન અચીવ મોર. સાથે મળીને ખૂબ સરસ કાર્ય કરીએ. ફરીથી મેની કોંગ્રેચ્યુલેશન્સ ફોર ઓર્ગેનાઇઝિંગ ગ્રેટ સેમિનાર એન્ડ ઓલ્સો ઇન્વાઇટિંગ અસ. અહીંયા અમને આમંત્રિત કર્યા. BAPS સંસ્થા પ્રત્યેનો આદર, સત્કાર, સમર્પણ. આ કોલેજનું નામ પણ ખૂબ વધે. અમારા બીએડના સાહેબ ક્યાં ગયા બેઠા પેલા હતા બીએડ વાળાને? હા હા હા, એ બધા મળવા માટે આવ્યા હતા. અહીંયાથી જેટલા તમારા શિક્ષકો તૈયાર થાય ને એ આદર્શ થવા જોઈએ. બીએડ વાળા તમામ, બીએડના બધા જ શિક્ષક શિક્ષિકા બધા, અને તમે પણ. એટલે બધા જ સાથે મળીને કરી શકો. ઓલ ધ બેસ્ટ. જય સ્વામિનારાયણ. થેન્ક્સ અ લોટ.